નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું મારી YouTube ચેનલ પર હાર્દિક સ્વાગત છે. અને ધોરણ 11 ના આપણે પ્રથમ પરીક્ષાના સંદર્ભમાં ચોથા ચેપ્ટરના જે લાસ્ટ વિડિયોમાં આપણે પહોંચ્યા છીએ હેતુલક્ષી અને એક ગુણના પ્રશ્નોના જવાબની સમજૂતી સાથે. અને આપ સૌ વિદ્યાર્થી મિત્રોને જો મારા YouTube ચેનલ પર મૂકવામાં આવતા વિડિયો સારા લાગતા હોય તો મને એના માટે કોમેન્ટ કરો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો ભૂલતા નહીં. ધોરણ 11 ની અંદર આજે ચેપ્ટર નંબર 4 માં 5 ગુણના પ્રશ્નના સમજૂતીમાં, કારણ કે કેસ સ્ટડી આધારિત પ્રશ્નો પૂછાવાની ગયા વર્ષથી પહેલી પરીક્ષાથી શરૂઆત થઈ ગઈ છે, તો એની આકૃતિ લેવું છું એટલે આખો પ્રશ્ન રિવાઇઝ તમને થઈ જાય. બજારમાં વસ્તુની કિંમત કઈ રીતે નક્કી થાય છે? સમજૂતી આપો. 5 ગુણનો પ્રશ્ન અથવા અંદર જે પણ પેટા નાના પ્રશ્નો છે આકૃતિના સંદર્ભમાં જે પણ કંઈ સમજવાના છે એને સમજતા જઈશું આપણે. તો આપ સર્વે બુક ચોપડી પાસે રાખજો. લગભગ 45-43 પેજ ઉપર છોપ દરેકનું ધ્યાન. ચોપડીમાં કિંમત નિર્ધારણ. તો કિંમત નિર્ધારણ એટલે શું? તો બજારમાં માંગ થતી અને વેચાતી વસ્તુની કિંમત કઈ રીતે નક્કી થાય છે, કેવી રીતે નક્કી થાય છે તેની સમજૂતીને કિંમત નિર્ધારણ કહે છે. રિપીટ કરું છું દીકરાઓ, બજારમાં માંગ થતી અને વેચાતી વસ્તુ કે સેવાની કિંમત કેવી રીતે નક્કી થાય છે તેની સમજૂતીને કિંમત નિર્ધારણ કહે છે. અને કિંમત નિર્ધારણની પ્રક્રિયા એટલે શું? તો વસ્તુ કે સેવાની કિંમત વસ્તુના માંગ અને પુરવઠાના પરિબળો દ્વારા નક્કી થાય છે, જેને કિંમત નિર્ધારણની પ્રક્રિયા કહે છે. આ આખો પ્રશ્ન કિંમત નિર્ધારણની પ્રક્રિયાનો પ્રશ્ન જે છે એ આખો પૂર્ણ હરીફાઈના સંદર્ભમાં સમજવાનો હોય છે. ઓકે, આગળ વધી જાઉં છું. માર્શલે કઈ રીતે કિંમત નિર્ધારણની પ્રક્રિયાને કઈ રીતે સમજાવ્યું છે? તો કિંમત નિર્ધારણની પ્રક્રિયાને 43 પેજ ઉપર હશે આપના પહેલા ફકરામાં, તો આપને ખ્યાલ આવી જશે દીકરાઓ. તમને કદાચ એવું થાય કે સાહેબ ક્યાં ગયા? પ્રોફેસર માર્શલે વસ્તુની કિંમત કાતરના 2 પાના દ્વારા બહુ સુંદર રીતે રજૂઆત કરી છે કે કાતરનું એક પાનું જ્યારે કાપવાનું કામ કરતું હોય ત્યારે બીજું પાનું પણ એની સાથે સપોર્ટમાં હોય છે. સમજવા માટે ખાલી આપની સમજણ માટે દોરી રહ્યો છું કે એક છે વસ્તુની માંગ નું પાનું છે, તો બીજું પાનું જે છે એ વસ્તુના પુરવઠાનું પાનું છે. આ બંને પાના ભેગા મળીને, જેમ કાતરના બંને પાના ભેગા મળીને કાગળને કાપવાનું કામ કરે છે, કાપડને કાપી નાખે છે, એ જ રીતે વસ્તુની કિંમત નક્કી કરવા માટે વસ્તુની માંગ અને વસ્તુનો પુરવઠો બંને અગત્યના છે. ભૂલાય નહીં, સમજવા માટે ધ્યાન દોરું છું. આ રીતે બહુ સુંદર રીતે સમજાવ્યું છે કે એક પાનું કાપતું હોય, બીજું પાનું અનએક્ટિવ હોય, સક્રિય ન હોય, સ્થિર હોય, પણ આધાર રહેવો જરૂરી છે. ભલે એકલી એમ કે માંગ અસર કરતી હોય પણ પુરવઠો સામે હોવો જરૂરી છે. એ જ રીતે અહીંયા વિસ્તૃત સમજૂતી માટે, તો જેમ વસ્તુની કાગળને કાપવા માટે કાતરના બંને પાના જરૂરી છે, એ જ રીતે વસ્તુની કિંમત નક્કી કરવા માટે વસ્તુની માંગ અને પુરવઠો બંને પરિબળો એટલા જ મહત્વના છે. ત્યાર પછીના નીચેના ફકરામાં તમે જોઈ શકો છો કે સમતુલા કોને કહેવાય? તો જે કિંમતે અથવા અમુક કિંમતે બજારમાં વસ્તુની કુલ માંગ અને કુલ પુરવઠો બંને સરખા થાય તો તે સ્થિતિને સમતુલા કહીશું આપણે. અને તે સ્થિતિએ જે કિંમત મળી તેને સમતુલાની કિંમત કહીશું. એવું પણ ધ્યાન દોરી શકો આપને. સમજવા માટે આપણે પછી આપણા ઉદાહરણમાં જે લઈએ છીએ પછી વાત કરીએ છીએ એને ઇક્વિલિબ્રિયમ પ્રાઇસ કહીશું આપણે એને. સમતુલાની કિંમત. આ સમતુલા અમુક સમય અમુક સંજોગોમાં પ્રાપ્ત થાય છે. જો સમય સંજોગ બદલાય છે તો આ સમતુલામાં વિક્ષેપ પડે છે, મતલબ ફેરફાર થઈ જાય છે, અને આંતરક્રિયાને અંતે ફરીથી પાછી પુનઃ સમતુલા પ્રાપ્ત થાય છે. અને આ એક સમતુલાની એવી સ્થિતિ હોય છે જે આપેલા સમયગાળા દરમિયાન એમાં કોઈ ફેરફાર થવાનો સંભવ રહેતો નથી, વલણ જોવા મળતું નથી. જે હોય
ત્યાર પછી આ અનુસૂચિ, ત્યાર પછી આકૃતિ. આકૃતિ માટે આવું છું અહીંયા સમજવા. અહીંયા લઉં છું 10 20 30 40 અને 50 વસ્તુની કિંમત માટે. દરેકનું ધ્યાન જરા અહીંયા મારા બોર્ડ ઉપર પણ રાખજો કે કઈ રીતે જરા હું દોરી લઉં છું. અહીંયા તમને ધ્યાન દઉં તો 10 20 30 40 અને 500 આપણે 100 કિલોગ્રામ 200 કિલોગ્રામ 300 કિલોગ્રામ 400 કિલોગ્રામ 500 કિલોગ્રામ પણ અહીંયા લખાશે શું? તો બંને વસ્તુઓ લખાય છે વસ્તુની માંગ અને વસ્તુનો પુરવઠો બંને x ધરી પર આવશે કિલોગ્રામમાં, y ધરી પર વસ્તુની કિંમત રૂપિયામાં. એને પણ આપણે કહી દઈએ 10 રૂપિયા કિંમત, 20 રૂપિયા કિંમત, 30 રૂપિયા કિંમત, 40 રૂપિયા કિંમત અને 50 રૂપિયા. સમજતા જઈએ હવે એક પછી એક પોઈન્ટ ને જરા ધ્યાન દોરજો. હવે જ્યારે વસ્તુની અહીંયા આવું બોલું છું x ધરી પર વસ્તુની માંગ અને વસ્તુનો પુરવઠો દર્શાવ્યો છે, y ધરી પ્રમાણે વસ્તુની y ધરી પર વસ્તુની કિંમત દર્શાવી છે. આપણે એ રીતે આપણી અનુસૂચિ મુજબ આપણે આકૃતિ દોરી છે. સમજીએ. તો માંગ રેખા અને પુરવઠા રેખા બંને કોઈ એક બિંદુએ છેદે છે. બુકની આકૃતિમાં પણ ઇક્વિલિબ્રિયમ આપ્યું છે, આપણને ઈ બિંદુ આપ્યું છે એટલે મેં ઈ લખ્યું છે અને અહીંયા ક્વોન્ટિટીમાં q લખ્યું છે. ઓકે, તો એ જરા જવા દઉં છું. અહીંયા 0 0 સમજવા મળે. તો અહીંયા ઈ બિંદુ મળે છે. તો આ ઈ બિંદુ એ કયું બિંદુ છે? તો ઈ બિંદુ એ સમતુલાનું બિંદુ છે. સમતુલા બિંદુ ઈ, જ્યાં આગળ માંગ અને પુરવઠો બંને સરખા થાય છે. એટલે કે જ્યારે વસ્તુની કિંમત 30 રૂપિયા છે તે વખતે વસ્તુની માંગ અને પુરવઠો બંને સરખા થાય છે 300 કિલોગ્રામના સમતુલાની કિંમત. ઓકે, હવે આગળ વધીશું. જો કિંમત આપણે વધારીએ છીએ એટલે કિંમત વધારીને આપણે 40 રૂપિયા કરીએ છીએ તો શું ફરક પડે છે? તો 40 રૂપિયા કરીએ છીએ તો અહીંયા જોઈ શકો છો મને બિંદુ મળે છે A અને C લખું છું અને એ જ પ્રમાણે જરા સમજવા માટે લીધું છે મેં કે જેથી તમને ખ્યાલ આવી જાય. અહીંયા B અને D વસ્તુની કિંમત વધારીને આપણે 40 રૂપિયા કરીએ છીએ. દરેકનું ધ્યાન બોર્ડ કે ચોપડી ઉપર રાખજો, બોર્ડમાં વધારે ખ્યાલ આવી જશે. 30 રૂપિયાથી વધારીને કિંમત આપણે 40 રૂપિયા કરી તો માંગ અને પુરવઠામાં શું ફેરફાર થયો તમે આકૃતિમાં ખબર પડી ગઈ. તો અહીંયા જુઓ તો A અને C જેટલું અંતર ઊભું થયું. માંગ રેખા અને પુરવઠા રેખા બંને વચ્ચે AC જેટલું અંતર ઊભું થાય છે. એટલે કે માંગ રેખા ઉપર આવેલું એ બિંદુ શું દર્શાવે છે? માંગ ઘટીને કેટલી થઈ? 200 કિલોગ્રામ અને SS પુરવઠા રેખા પર આવેલું C બિંદુ પુરવઠો વધીને કેટલો થયો? 400 કિલોગ્રામ. ફરીથી બોલું છું, કિંમત 30 રૂપિયાથી વધારીને આપણે 40 રૂપિયા કરીએ છીએ ત્યારે વસ્તુની માંગ જે 30 રૂપિયા કેટલી હતી? 300 કિલોગ્રામ માંગ હતી અને 300 કિલોગ્રામ પુરવઠો હતો. પણ વસ્તુની કિંમત વધારીને આપણે 40 રૂપિયા કરીએ છીએ ત્યારે માંગ ઘટીને 200 કિલોગ્રામ થાય છે અને પુરવઠો વધીને 400 કિલોગ્રામ થાય છે. આમ પુરવઠો માંગ કરતા વધુ છે એટલે સ્વાભાવિક કિંમત નીચે ઘટવાનું વલણ જોવા મળશે અને ઘટીને વળી પાછી 30 રૂપિયા અહીં આવી જશે. એ જ રીતે ફરીથી બોલું છું કે વસ્તુની કિંમત 30 રૂપિયાથી ઘટાડીને આપણે 20 રૂપિયા કરીએ છીએ. તમને ખ્યાલ આવે એટલા માટે વસ્તુની કિંમત 30 રૂપિયાથી ઘટાડીને 20 રૂપિયા કરીએ છીએ તો આકૃતિમાં કેટલું? BD જેટલું અંતર ઊભું થાય છે. B બિંદુ એ ક્યાં આવેલું છે? પુરવઠા રેખા ઉપર. તો પુરવઠો ઘટીને કેટલો થયો? 200 કિલોગ્રામ. C બિંદુ અહીંયા D બિંદુ
ડી બિંદુ ક્યાં આવી છે માંગ રેખા ઉપર, તો માંગ વધીને કેટલી થઈ 400. તો વસ્તુની કિંમત 30 રૂપિયાથી ઘટાડીને 20 રૂપિયા કરીએ છીએ તો માંગ વધીને 400 કિલોગ્રામ અને પુરવઠો ઘટીને 200 કિલોગ્રામ થાય છે. અને માંગ રેખા અને પુરવઠા રેખા વચ્ચે બીડી જેટલું અંતર ઊભું થાય છે. એટલે કે કોઈ પણ વસ્તુની માંગ એના પુરવઠા કરતા વધારે હોય તો કિંમત વધવાનું વલણ જોવા મળે છે. આમ વધીને કિંમત ક્યાં આવી જશે ઈ બિંદુએ આવી જશે, 30 રૂપિયાની કિંમતે આવી જશે. આ સમજ ખાસ આપને મેળવવાની ખાસ જરૂરી છે આપણી માટે. હવે થોડું ખાલી એમને બોલી રાખું છું કે હવે આ જે 30 રૂપિયા કિંમત નક્કી થઈ તે કિંમતે વસ્તુ માટેની માંગ અને વસ્તુ માટેનો પુરવઠો બંને સરખા થાય છે. આ સમતુલાની કિંમત જ્યાં સુધી હવે માંગ અને પુરવઠામાં બહુ મોટા ફેરફારો નહીં થાય ત્યાં સુધી આ કિંમત એ સમતુલાની કિંમત તરીકે જળવાઈ રહેશે. અહીંયા શબ્દોમાં પણ બોલી શકાય છે ઈ ક્યુ કિંમતને આપણે શું કહી શકીશું 30 રૂપિયા. ઓકે, ઓ ક્યુ ઉત્પાદન માંગ અને પુરવઠો તમે કહી શકો છો. ઓકે, એ રીતે સંજ્ઞામાં પણ આપ સમજી લેજો. આકૃતિ ઉપરથી પ્રશ્ન કેસ સ્ટડીના આધારે તમને પૂછી શકે છે. 5 ગુણ માટેનો પણ પ્રશ્ન કાઢી શકે છે પરીક્ષક અને 3 ગુણના સંદર્ભમાં પણ કાઢી શકે છે. પણ સમતુલાની કિંમત નિર્ધારણ એટલે શું, કિંમત નિર્ધારણની પ્રક્રિયા એટલે શું, કયા બજારમાં તમે કિંમત નિર્ધારણની પ્રક્રિયાને સમજી શકો, કિંમત કઈ રીતે નક્કી થાય છે, કયા બજારમાં નક્કી થાય, કોણે આ બાબતને વધુ સારી રીતે સમજાય છે, કયા સાધન વડે સમજાય છે, તો પ્રોફેસર માર્શલે કાતરના બંને પાના વડે આપણને કિંમત કઈ રીતે નક્કી થાય છે તે સમજાય છે આપણને. એ સિવાય જરૂર લાગે એક વખત તમે રિવાઇઝ એક વખત આ વિડિયો જોયા પછી રિવાઇઝ બુક મુજબ કરી લેજો. ન ખબર પડે તો આપ મને WhatsApp પર પૂછી શકો છો. ઓકે, આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ અને મારા વિડિયોને તમે શેર, લાઈક, કમેન્ટ પણ આપને અનુકૂળ હોય એવી કરતા રહો જેથી મારો પણ ઉત્સાહ જળવાતો રહે. અને આપ સૌને આપ મારા તરફથી ખૂબ ખૂબ સહકાર અને આપો મને અને આપનો સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ.